નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં જશો. વિરાણી શાળા પરિવાર વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. રસાયણ વિજ્ઞાનમાં આપણે પ્રકરણ 4નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં ગયા સેશનમાં આપણે સિગ્મા બંધ, પાઈ બંધ, બંનેની પ્રબળતા અને સંકરણ વિશે જોયું. સંકરણ એટલે હાઇબ્રિડાઇઝેશન. ખ્યાલ છે ને તમને? બાયોલોજીવાળા સ્ટુડન્ટ્સને વધારે ખ્યાલ હશે, કેમ કે વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ હાઇબ્રિડાઇઝેશન કરવામાં આવે છે. એટલે કે સારી કક્ષાની કોઈ પણ વનસ્પતિની જાત કે પ્રાણીઓની જાત મેળવવી હોય તો એ હાઇબ્રિડાઇઝેશન કરવામાં આવે છે. અને ફર્સ્ટ હાઇબ્રિડ એનિમલ કયું હતું, યાદ છે તમને? બરાબર, ટ્રાય કરજો યાદ કરવાની અને મને પછી કહેજો. તો આજે આપણે કેમેસ્ટ્રીમાં પણ આવું હાઇબ્રિડાઇઝેશન જોવાનું છે, એના પ્રકારો જોવાના છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ એસપી સંકરણ. તો એસપી એટલે આ પ્રકારનું જે સંકરણ છે એમાં માત્ર એક એસ અને એક પી કક્ષકોનું સંમિશ્રણ થાય છે અને બે સમાન એસપી કક્ષકો રચાય છે. મોટા ભાગે આ એસપી સંકરણ માટે એસ કક્ષક અને પીઝેડ કક્ષકો જે છે એનો ઉપયોગ થાય છે. જો આ સંકર કક્ષકો ઝેડ ધરી પર હોય તો દરેક એસપી સંકર કક્ષકને 50% એસની લાક્ષણિકતા અને 50% પીની લાક્ષણિકતા હોય છે. આવો અણુ કે જેમાં મધ્યસ્થ પરમાણુ એસપી સંકૃત કક્ષકો ધરાવે છે અને તે સીધા જ બીજા બે મધ્યસ્થ પરમાણુ સાથે સંયોજાય છે અને રેખીય ભૂમિતિ ધરાવે છે. આ પ્રકારનું સંકરણ જે છે એ વિકર્ણીય સંકરણ તરીકે પણ ઓળખાય છે. વિકર્ણ એટલે સામસામું. બરાબર. બંને એસપી સંકૃત કક્ષકો ઝેડ ધરી ઉપર એકબીજાની વિરુદ્ધમાં ધન અને ઘણા નાના ઋણ પિંડક એટલે કે લોબ તરીકે ગોઠવાય છે અને મજબૂત બંધ બનાવે છે. ઉદાહરણ તમને આપેલું છે BeCl2, જેમાં બેરિલિયમની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s2 છે, પણ ઉત્તેજિત અવસ્થામાં તેની દ્વિસંયોજકતાને લીધે એક 2s ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ખાલી 2p કક્ષકમાં ગોઠવાય છે. કેમ કે 2p કક્ષકો ખાલી જ હશે, એટલે બંનેમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી એક 2s અને એક 2p કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સંકરણ થાય છે. આથી આપણને એસપી સંકૃત કક્ષકો મળે છે. જુઓ, તમને દેખાઈ શકે છે ગોળાકાર એસ કક્ષક અને પીઝેડ ધરી ઝેડ ધરી ઉપર પીઝેડ કક્ષક, બંનેનું સંમિશ્રણ થાય છે અને સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી નવી રેખીય કક્ષક આપણને મળે છે, જેને આપણે એસપી સંકૃત કક્ષકો કહીએ છીએ. બંને એક જ રેખામાં ગોઠવાય છે એટલે બંનેનો જે ખૂણો છે 180 ડિગ્રીનો જોવા મળે છે. હવે આ દરેક એસપી સંકૃત કક્ષક ક્લોરીનની 2p કક્ષકો સાથે અક્ષીય રીતે જ જોડાય છે, એટલે એક જ અક્ષમાં, અને બે BeCl સિગ્મા બંધ રચે છે.
બરાબર. ક્લોરીનની પણ પીઝેડ કક્ષક, બંને બાજુ એનું સંમિશ્રણ થઈ અને એની સાથે સિગ્મા બંધ રચે છે. તો આ રીતે BeCl2 જે છે એમાં sp સંકરણ થઈ અને 2 સિગ્મા બંધ આપણને જોવા મળે છે. રેખીય આકાર છે BeCl2નો અને સંકરણ છે sp, અને હંમેશા sp સંકરણ હશે ત્યારે ખૂણો હશે 180 ડિગ્રીનો અને આકાર હશે રેખીય. બરાબર. કોઈ પણ sp સંકરણ લ્યો કોઈ પણ અણુમાં તો આ રીતે યાદ રાખવાનું છે. sp સંકરણ હોય તો આકાર રેખીય અને બંધ કોણ 180 ડિગ્રીનો. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ બીજો પ્રકાર sp2 સંકરણ. હવે spમાં એક s અને એક p હતી, તો અહીંયા sp2માં એક s અને 2 2p કક્ષકોનો સમાવેશ થાય છે અને 3 સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી 3 sp2 સંકૃત કક્ષકો રચાય છે. અહીંયા ઉદાહરણ તરીકે BCl3 અણુ લીધેલું છે. બરાબર. બોરોન ટ્રાયક્લોરાઇડ અણુ, જેમાં મધ્યસ્થ પરમાણુ તરીકે બોરોન છે અને બોરોનની ઇલેક્ટ્રોન રચના આપણને ખ્યાલ છે 1s2 2s2 અને 2p1. અને ઉત્તેજિત અવસ્થામાં 2sનો એક ઇલેક્ટ્રોન બઢતી પામીને ખાલી 2p કક્ષકમાં ગોઠવાય છે, જેને પરિણામે બોરોન પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય છે અને આ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ત્રણેય કક્ષકોમાં ગોઠવાયેલા હોય છે, એક 2s અને 2 2p, જે ત્રણેય કક્ષકોનું સંમિશ્રણ થઈ અને 3 sp2 સંકૃત કક્ષકો રચાય છે. બરાબર. 3 રચાય છે એટલે એનો આકાર સમતલીય ત્રિકોણીય હશે. બંધ કોણ 120 ડિગ્રીનો હશે. બરાબર. 3 BCl બંધ રચાય છે બોરોન ટ્રાયક્લોરાઇડ. એટલે પહેલાં તો બોરોન જે છે એની 3 કક્ષકોનું સંમિશ્રણ થાય, તમે જોઈ શકો છો આકૃતિમાં, અને એ 3 કક્ષકો સમતલીય આકારે 120 ડિગ્રીના ખૂણે એ ગોઠવાય છે અને પછી એની સાથે ક્લોરીન જોડાય છે. એ 3 કક્ષકો કે જેની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની સાથે ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન ધરાવતી p કક્ષક અને વિરુદ્ધ ભ્રમણ ધરાવતો ઇલેક્ટ્રોન હોય એવી જ કક્ષકો જે છે ક્લોરીનની, એનું જોડાણ થાય છે, સંમિશ્રણ થાય છે અને સિગ્મા બંધ રચાય છે. 3 સિગ્મા બંધ અહીંયા રચાય છે. તો આ રીતે sp2 સંકરણ એટલે આકાર સમતલીય સમત્રિકોણ, બંધ કોણ 120 ડિગ્રીનો. બરાબર. ખ્યાલ આવી ગયો sp2 સંકરણ એટલે શું? તો એક s કક્ષક અને 2 2p કક્ષકો જે છે એ 2p કક્ષકો એટલે કુલ 3 કક્ષકોનું સંમિશ્રણ થઈ અને 3 સમાન આકાર સમાન ઉર્જા ધરાવતી sp2 સંકૃત કક્ષકો રચાય છે. ક્લિયર? ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો પ્રકાર sp3 સંકરણ. હવે તો ખ્યાલ આવી ગયો ને કે sp હોય તો એક s અને એક p, sp2 હોય તો એક s અને 2 2p, sp3 હોય તો એક s અને 3 p કક્ષકો. બરાબર. તો અહીંયા આ પ્રકારની 4 કક્ષકો છે એ આપણને મળશે sp3 સંકરણમાં, જે 4 સંકૃત કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી હશે અને દરેકમાં 25% લાક્ષણિકતા sની અને 75% p કક્ષકની લાક્ષણિકતાઓ જોવા મળશે. અહીંયા આપણે મિથેનનું ઉદાહરણ લઈ શકીએ. મિથેન એટલે મધ્યસ્થ પરમાણુ તરીકે કાર્બન હશે. બરાબર. કાર્બનની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં આપણને ખ્યાલ છે કે 6 ઇલેક્ટ્રોન છે ટોટલ.
તો એમાં 4 12ની કક્ષામાં રહેલા છે, 2s2, 2px1, 2py1, બરાબર. અને ઉત્તેજિત અવસ્થામાં 2sનો એક ઇલેક્ટ્રોન બાકી રહેલી ખાલી રહેલી 2p કક્ષકમાં જાય છે. પરિણામે આ 4 કક્ષકો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 4 કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી 4 sp3 સંકૃત કક્ષકો મળે છે. અને એ મધ્યસ્થ પરમાણુ કાર્બન એની આસપાસ સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાય છે, બરાબર. sp3 સંકરણ હોય તો આકાર આવશે સમચતુષ્ફલકીય. 4 ખૂણા જે છે એ દિક્વિન્યાસ એટલે કે દિશાકીય ગોઠવણીમાં ગોઠવાય છે અને એ કક્ષકો વચ્ચેનો બંધ કોણ 109.5 ડિગ્રીનો હોય છે. તમને આકૃતિમાં સમજાતું હશે કે જુઓ કેવી રીતે 4 કક્ષકો ગોઠવાય છે કાર્બનની, અને એ 4 કક્ષકો છે કે જેની સાથે 4 હાઇડ્રોજન પરમાણુની વનેસ કક્ષક સિગ્મા બંધ દ્વારા જોડાય છે. તો આ રીતે મિથેન અણુની રચના sp3 સંકૃત કક્ષકો દ્વારા થાય છે. ત્યારબાદ એવું જ ઉદાહરણ આપણે એમોનિયા અને પાણીનું પણ લઈ શકીએ કે જેમાં આ જ રીતે sp3 સંકરણ જોવા મળે છે. તો એમોનિયાનું સૌ પ્રથમ આપણે જોઈએ તો એમોનિયામાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના આપણને ખ્યાલ છે, 2s2, 2px1, 2py1 અને 2pz1, બરાબર. 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ sp3 સંકૃત કક્ષકોમાં છે. અને ચોથો અબંધકારક ઇલેક્ટ્રોનની જોડ એ નાઇટ્રોજન ઉપર એ રહે છે, બરાબર. આ 3 સંકૃત કક્ષકો જે છે એ હાઇડ્રોજન પરમાણુની વનેસ કક્ષકો સાથે સંમિશ્રિત થઈ અને 3 NH સિગ્મા બંધની રચના કરે છે. તો આ રીતે નાઇટ્રોજન જે છે એની ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જેના દ્વારા હાઇડ્રોજન સાથે એ બંધ રચે છે. તો અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એ આ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો સાથે થોડું ઘણું અપાકર્ષણ કરશે. પરિણામે એ અણુમાં થોડી વિકૃતિ ઉદ્ભવે છે અને બંધ કોણ 109થી ઘટી અને 107 થાય છે અને આકાર પણ થોડો ચેન્જ થઈ જાય છે, પિરામિડલ આકાર છે એ થાય છે, બરાબર. એટલે અહીંયા તમને ખાસ આ 3 ઉદાહરણો આપેલા છે. મિથેન કે જેમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન પાસે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. ત્યારબાદ બીજું ઉદાહરણ sp3 સંકરણનું જ, તો એમાં નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે બંધકોણ થોડો ઘટી જાય છે 107 અને આકારમાં થોડો ફેરફાર થઈ જાય છે, સમચતુષ્ફલકીયની બદલે પિરામિડલ. ત્યારબાદ એવું જ આપણે ઉદાહરણ જોઈએ પાણીનું, H2O, બરાબર. એમાં ઓક્સિજનની 4 કક્ષકો, એક 2s અને 3 2p sp3 સંકરણ પામે છે. જેમાં 4 સંકૃત કક્ષકો જે છે એમાં 2 એટલે કે 2s અને એક 2p બંનેમાં ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે અને 2 2p કક્ષકો એ એક ઇલેક્ટ્રોન ધરાવે છે, બરાબર. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 6. 2 જે ઇલેક્ટ્રોન જે છે એ s અને pમાં રહેલો છે, 2s અને 2pમાં, અને 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેલા છે. એટલે આ 4 sp3 સંકૃત કક્ષકો છે એ સમચતુષ્ફલકીય રચના
દ્વારા ગોઠવાય છે ઓક્સિજનની આજુબાજુ, જેમાંથી 2 જે છે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો એ હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં ભાગ લે છે. બાકીની 2 કે જે બંધમાં ભાગ લેતી નથી, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો જે ઓક્સિજન ઉપર રહેલા છે. એટલે નાઇટ્રોજનમાં જેમ 1 રહેલું હતું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે. બરાબર? તો વિચાર કરો કેટલું બધું અપાકર્ષણ જોવા મળશે. એક તો અબંધકારક વચ્ચે સૌથી વધુ હશે, ત્યારબાદ એ બંને પાછા બંધકારક જે આણ્વીય કક્ષકો છે સિગ્મા બંધ દ્વારા જે રચાયેલી છે એની ઉપર પણ અપાકર્ષણની અસર જોવા મળશે. પરિણામે એનો બંધકોણ જે છે 109.5માંથી ઘટીને 104.5 થઈ જાય છે. બરાબર? આઈડિયલી sp3 સંકરણમાં બંધકોણ 109.5નો હોવો જોઈએ. એમોનિયામાં પણ sp3 સંકરણ છે, પણ એમાં નાઇટ્રોજન ઉપર 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે બંધકોણ ઘટીને 107 થઈ ગયો. અહીંયા ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે બંધકોણ એનાથી પણ ઘટીને 104.5 થઈ ગયો. તો આકાર પણ બદલાશે ને? બરાબર? અહીંયા આકાર જે છે એ કોણીય આકાર જોવા મળે છે. એટલે ખાસ આ 3 ઉદાહરણો તમને પૂછાઈ શકે છે. એમોનિયાનું ઉદાહરણ sp3 સંકરણ દ્વારા સમજાવો. પાણીનો આકાર જે છે એ પણ sp3 સંકરણ દ્વારા સમજાવો. તો આ રીતે તમે આકૃતિ દોરી અને ઉદાહરણ સાથે તમે સમજાવી શકો છો. ત્યારબાદ બીજું એક પણ ઉદાહરણ આપેલું છે કે ઇથેનમાં જેમ મિથેન છે એમ એના પછીનો જે અણુ છે એ ઇથેન છે, C2H6. તો એ C2H6 જે છે એમાં 2 કાર્બન પરમાણુઓ છે. બંને કાર્બન પરમાણુઓ sp3 સંકૃત અવસ્થા ધરાવે છે અને આ 4 sp3 સંકૃત કક્ષકોમાંની એક બીજા કાર્બન પરમાણુની એક sp3 સંકૃત કક્ષક સાથે અક્ષીય સંમિશ્રણ પામે છે અને સિગ્મા બંધ રચે છે. બાકીની જે 3 વધેલી છે એ હાઇડ્રોજન સાથે જોડાઈ અને એ sp3s સિગ્મા બંધ રચે છે કે જેના દ્વારા હાઇડ્રોજન 3 CH બંધ રચાય છે. ટોટલ 6 CH બંધ છે એ રચાય છે, જેમાં કાર્બનની બંધ લંબાઈ 154 અને દરેક CH બંધની બંધ લંબાઈ 109 pm હોય છે. ત્યારબાદ ઇથિન અણુમાં sp2 સંકરણ જુઓ, તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. ઇથિન અણુની રચનામાં 2 કાર્બન છે, બરાબર, C2H4. તો એમાં દરેક કાર્બનની sp2 સંકૃત કક્ષકોમાંની એક અક્ષીય રીતે એટલે કે અક્ષને સમાંતર અક્ષની લાઇનમાં બીજા કાર્બનની sp2 સંકૃત કક્ષક સાથે સંમિશ્રણ થાય છે અને સિગ્મા બંધ રચે છે. બરાબર? જે વચ્ચે દેખાય છે ને એમાં જે સિગ્મા બંધ રચે છે એ. ત્યારબાદ બાકીની જે 2 છે એ બીજી 2 સંકૃત કક્ષકો 2 હાઇડ્રોજન પરમાણુ સાથે sp2s સિગ્મા બંધ રચે છે. અહીંયા સાઈડમાં જે દેખાય છે એ. તો આ રીતે એ 3 કક્ષકો બંને કાર્બનની જે છે એ 3 કક્ષકો આ પ્રમાણે ત્રિકોણીય આકારમાં ગોઠવાશે. હવે જુઓ આકૃતિ બી. બરાબર? હાઇડ્રોજન ગોઠવાઈ ગયા. હવે જુઓ કે કાર્બન પાસે એક વધારાની કક્ષક જે છે કે જેણે સંકરણમાં ભાગ લીધેલો નથી. આપણે sp2 સંકરણની વાત કરીએ છીએ એટલે એક s કક્ષક અને 2 p કક્ષકો. એક p કક્ષક જે છે એણે સંકરણમાં ભાગ લીધેલો નથી, બરાબર, px. તો એ કાર્બન ઉપર આ અક્ષને લંબ ગોઠવાય છે.
બરાબર, કે જેણે સંમિશ્રણમાં ભાગ લીધેલો નથી અને એ લંબ ગોઠવાયેલી હોય છે અને એ બંનેની PP સંમિશ્રણ દ્વારા નિર્બળ પાયબંધની રચના થાય છે, જેમાં તમે સી આકૃતિમાં જોઈ શકો છો સિગ્મા બંધની ઉપર અને નીચે એ ઇલેક્ટ્રોન વાદળ ધરાવે છે કે જે પાઈ ઇલેક્ટ્રોનના છે, એટલે પાઈ ઇલેક્ટ્રોન વાદળ કહેવામાં આવે છે. આમ ઇથિન અણુમાં કાર્બન કાર્બન બંધ એક sp2 સિગ્મા બંધ અને એક પાઈ બંધ કે જે સંકૃત ન પામેલી પી કક્ષકો દ્વારા રચાય છે. બરાબર, એટલે સિગ્મા બંધ હંમેશા પ્રબળ હશે. એ આપણે અગાઉ જોયું હતું કે પૂરું સંમિશ્રણ થાય છે, જ્યારે પાઈ બંધ છે એ સંકરણમાં ભાગ લીધેલી નથી, પાઈ બંધ છે એ સંકરણમાં ભાગ લીધેલ ન હોય એવી કક્ષક દ્વારા રચાય છે, એટલે પણ નિર્બળ હોય છે. બરાબર, તો આ રીતે એ ઇથિનમાં આ પ્રમાણે એ સિગ્મા બંધની બંધ લંબાઈ 108 pm હશે, જ્યારે પાઈ બંધની બંધ લંબાઈ જે છે એ 134 pm હશે. બરાબર, તો આ પ્રમાણે અને એનો બંધ કોણ 121, HCH બંધ કોણ 117.6 અને HCC ખૂણો જે છે એ 121. તો આ રીતે તમે આકૃતિ દ્વારા સમજી શકો છો કે ઇથિનમાં દ્વિબંધ છે C2H4, તો એમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, જેમાં એક સિગ્મા બંધ છે અને એક છે એ પાઈ બંધ છે. બરાબર, ત્યારબાદ આપણે જોઈએ ઇથાઇનમાં sp સંકરણ. ઇથાઇન એટલે C2H2, જેને એસિટિલિન પણ કહેવામાં આવે છે, સામાન્ય નામ એસિટિલિન છે. તો અહીંયા ઇથાઇન અણુની રચનામાં બંને કાર્બન પરમાણુઓની sp સંકૃત કક્ષકો ભાગ લે છે. બરાબર, sp એટલે એક s અને એક p, બે સંકૃત ન થયેલી કક્ષકો એટલે કે 2py અને 2px હોય છે. 2pz એ તો લીધેલો છે ભાગ, બરાબર, spમાં આપણે અગાઉ જોયું એમ. તો એક કાર્બન પરમાણુની એક sp સંકૃત કક્ષક બીજા કાર્બન પરમાણુની એક સંકૃત કક્ષક સાથે સંમિશ્રણ થઈ અને સિગ્મા બંધ રચે છે, જ્યારે દરેક કાર્બનની બીજી સંકૃત કક્ષક હાઇડ્રોજન પરમાણુની અર્ધપૂર્ણ s કક્ષકો સાથે સિગ્મા બંધ રચે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. બરાબર, કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ છે અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે પણ, જેમાં હાઇડ્રોજનની 1s કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સિગ્મા બંધ રચાય છે. હવે બાકી વધી બે કક્ષકો 2py અને 2px. બરાબર, તો એ બંને જે છે કે જે સંકરણમાં ભાગ લીધેલો નથી, એ બે પી કક્ષકો બાજુએથી સંમિશ્રણ થાય છે અને બે પાઈ બંધની રચના કરે છે. જુઓ, 2px અને 2py. બરાબર, એનું સાઈડ બાય સાઈડ સંમિશ્રણ થાય છે, એટલે એના દ્વારા બે પાઈ બંધ રચાશે. એટલે કાર્બન કાર્બન વચ્ચે ટોટલ 3 બંધ હશે. એક સિગ્મા બંધ જે sp સંકરણ દ્વારા ઉત્પન્ન થયેલો છે અને બે પાઈ બંધ જે સંકરણમાં ભાગ લીધેલ ન હોય એવી 2px અને 2py કક્ષકો દ્વારા રચાયેલો છે. તો આ રીતે ઇથાઇન અણુમાં sp સંકરણ છે એટલે એનો આકાર એ રેખીય હશે અને બંધ કોણ 180 ડિગ્રીનો. ક્લિયર? તો આ 3 પ્રકારના સંકરણો ખાસ અગત્યના છે. તમારે કાર્બનિક રસાયણ વિજ્ઞાન આવશે, ઓર્ગેનિક, કે જેમાં આપણે હાઇડ્રોકાર્બન સંયોજનોનો અભ્યાસ કરવાનો હશે, ત્યારે પણ આ સંકરણ જે છે એ આવશે, એટલે એ યાદ રાખવાનું છે. બરાબર, તો આ પ્રમાણે અહીંયા આજે આપણે આ 3 સંકરણો જોઈએ. 3 સંકરણોના ઉદાહરણો સાથે એ તમારે એનું વર્ણન લખવાનું છે અને પાકું કરવાનું છે. બરાબર, 26 તારીખે કેમેસ્ટ્રીની પરીક્ષા છે, જેમાં પ્રકરણ 3 અને પ્રકરણ 4 છે. પ્રકરણ 3ના 10 પ્રશ્નો મેં તમને આપેલા છે, એટલે 10 પ્રશ્નો કરજો સાથે.
તો વાંધો નહીં આવે. અને ચોથો પાઠ જે છે એ આ સાથે સાથે વિડીયો લેક્ચરની સાથે સાથે કરતા જાજો, એટલે તમારે 26 તારીખ સુધીમાં એ બધું થઈ જાય. ઓકે, ન સમજાતું હોય તો તમે મને મેસેજથી અથવા તો કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.